અમે એમ તો નથી કહેતા કે ભાજપના બધા જ વ્યક્તિઓ આરોપી છે, પણ આ આરોપી ભાજપના છે એ પણ હકીકત છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે આ સમગ્ર પોન્ઝી સ્કીમ કૌભાંડનો આરોપી છે, એના દ્વારા આણંદની બળાત્કારની ઘટના છે, તો એમાં બળાત્કાર કરનાર ઓપરેટર ભાજપ પાર્ટીનો હતો, પણ એનો મતલબ અમે એવું નથી કહેતા કે ભાજપના બધા જ લોકો બળાત્કારી હોય છે, પણ એ નીકળ્યો છે ભાજપનો છે એ પણ હકીકત છે. મનસીભાઈ હોય કે આ ભૂપેન્દ્રસિંહ હોય, પણ જે પ્રકારના કરોડો નાગરિકોનું જે પ્રકારે આર્થિક શોષણ અથવા તો આર્થિક બાબતોમાં જે પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, એની તપાસ થવી જોઈએ. અને આવા કૌભાંડોમાં ભાજપ અને સંઘના લોકો કેમ નીકળે છે, સવાલ આવે છે. નમસ્કાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે આપ બધાનું. આપણે અત્યારે ગુજરાતમાં એક મામલો છે ને બહુ ચર્ચામાં છે, એનું નામ છે બીઝેડ ગ્રુપ. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે અરવલ્લી અને એના સહિતના ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લામાં એક પોન્ઝી સ્કીમ ચલાવતા હતા, અને આ પોન્ઝી સ્કીમની અંદર ચલાવતા જે રીતના અત્યાર સુધીમાં ઓફિશિયલ આંકડો આવ્યો છે એ મુજબ 176 કરોડ રૂપિયાનું તો ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું છે, પણ એક અંદાજિત આંકડો એવો માનવામાં આવી રહ્યો છે કે લગભગ 5,000 કે 6,000 કરોડનો ઘપલો કર્યો છે, લોકોના રૂપિયા પડાવી લીધા છે અને હવે એ ભાગી ગયો છે. અને આ જ વિષયમાં આજે એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી કોંગ્રેસના નેતા છે ભારતી રાજસિંહ. એમણે કહ્યું હતું કે એબીવીપીના એક જૂના, જેનું નામ છે અમનસિંહ ચાવડા, એ જ્યારે ગાંધીનગરની અંદર આ બીઝેડ ગ્રુપની ઓફિસનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે જોવા મળ્યા હતા સેક્ટર 11 માં. શું છે આ પૂરો મામલો, જેમણે પત્રકાર પરિષદ કરી અને આખી વાત સામે રાખી હતી, સાથે વાત કરવી છે. ભારતી રાજસિંહ, સ્વાગત છે આપનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. આભાર. બાબુ, અલગ અલગ વિગતો છે ગુજરાતભરમાંથી બહાર આવી રહી છે, તો તમારી પાસે શું વિગત આવી હતી? મે 2024 ના રોજ ગાંધીનગરમાં એક ગ્રાન્ડ ઓપનિંગ બીઝેડ આવું આમંત્રણ પત્રિકા જેને કહી શકાય એ આમંત્રણ પત્રિકા જોઈ, જેમાં આમંત્રણ અપાયું ભૂપેન્દ્રસિંહ ઝાલા જે આ સમગ્ર પોન્ઝી સ્કીમ કૌભાંડનો આરોપી છે એના દ્વારા, અને બીજું નામ છે અમનસિંહ ચાવડા. આ અમનસિંહ ચાવડા કોણ છે? તો જ્યારે પણ એના ફેસબુક એકાઉન્ટ કે બીજા જોવામાં આવે ત્યાં સ્પષ્ટપણે એ દર્શાવે પોતે પોતાની જાતને કે એને પ્રદેશ કક્ષાએ સહમંત્રીથી લઈને અનેક વિદ્યાર્થી પરિષદમાં મોકલ્યા છે. મૂળભૂત રીતે પહેલા દિવસથી જ આ પ્રશ્નો આવતા કે ભીખુસિંહ મંત્રી એબીવીપીનો આ પ્રકારનો એક કાર્યકર્તા આગેવાન, ભૂતકાળનો કાર્યકર્તા આગેવાન હોય, એટલે ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે પ્રકારના ભ્રષ્ટાચારમાં, આ પ્રકારના કૌભાંડમાં જે આરોપી છે એને સંરક્ષણની સાથે સાથે ભાજપ અને તેની લોકો અથવા તો ભૂતપૂર્વ લોકો કે હાલના લોકો એ ક્યાંક ભાગીદારી કરતા દેખાય કે એજન્ટ બનતા દેખાય. આમંત્રણ બીઝેડની ઓફિસમાં ઓપનિંગનું આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ હોય તો એ કયા આધારે હશે? સ્કીમ દ્વારા ગુજરાત રાજ્યના નિર્દોષ ભોળા નાગરિકો જોડે છેતરપિંડી થઈ રહી હોય એવું દરેક મીડિયાના સૌ જોઈ રહ્યા હતા. રોજે રોજ ખબરો આવી રહી હતી કે હજારો કરોડનું આ કૌભાંડ છે. ત્યારે ઘટના બની અને એમાં આ પ્રકારની ઓફિસ કે જે સચિવાલય અથવા તો વિધાનસભા સંકુલ, સ્વર્ણિમ સંકુલથી ચાલીને જઈ શકાય એટલી નજીક છે, તો શું આ ઓફિસની પણ તપાસ થઈ હશે? શું આ ઓફિસની તપાસ થઈ હશે? શું આ વ્યક્તિની તપાસ થઈ હશે? એની કોઈ પૂછપરછ કરાઈ છે કે નહીં? અને આ પ્રકારના જે પણ એજન્ટો છે એ બધા જ એજન્ટો ની થાય અથવા તો એમની પૂછપરછ થાય, તપાસ થાય તો ખબર પડી શકે. પણ એક વસ્તુ છે કે બાબુ, ખાલી અમનસિંહ ચાવડા છે એ આમાં જોડાયેલો હોય તો એનાથી એવું થોડું સાબિત થઈ જાય કે આખી ભારતીય જનતા પાર્ટી છે એ બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલી. સમીરભાઈ કહું કે આખી બીજેપી
પણ શરૂઆતમાં પહેલા આવ્યું કે આ જે મૈત્રી ટ્રસ્ટ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એમાં આવ્યું હતું કે ભીખુસિંહ કરીને મંત્રી છે, જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે આરોપી છે એને સ્વપ્નદ્રષ્ટા ગણાવતો. આપણે જોયું કે બધા નેતાઓ કાર્યક્રમોમાં આપણે જોયા, એટલે આપણને ખબર પડે કે જે રીતે ભાજપ જોડે જોડાયેલો છે. અમે એમ તો નથી કહેતા કે ભાજપના બધા જ વ્યક્તિઓ આરોપી છે, પણ આ આરોપી ભાજપના છે એ પણ હકીકત. હું જે વાત કરી રહ્યો છું એ છે કે ભાઈ અમનસિંહભાઈ હોય કે આ ભૂપેન્દ્રસિંહ હોય, પણ જે પ્રકારના કરોડો નાગરિકોનું જે પ્રકારે આર્થિક શોષણ અથવા તો આર્થિક બાબતોમાં જે પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એની તપાસ થવી જોઈએ. અને આવા કૌભાંડોમાં ભાજપ અને સંઘના લોકો કેમ નીકળે છે સવાલ આવે છે. આજે આણંદની બળાત્કારની ઘટના છે તો એમાં બળાત્કાર કરનાર ભાજપ પાર્ટીનો હતો, પણ એનો મતલબ અમે એવું નથી કહેતા કે ભાજપ ના બધા જ લોકો બળાત્કારી હોય છે, પણ એ નીકળ્યો છે ભાજપનો છે એ પણ હકીકત છે. પણ બાપુ એબીવીપી ના જે લોકો છે, એબીવીપી ના જે લોકો છે, એબીવીપી ના લોકો તો એવું કહે છે કે ભાઈ આ હતો અમારી જોડે, અત્યારે છે નહીં. સંઘ જે પ્રકારે જે મારી વાત સાંભળો કે સંઘની આ ભગીની સંસ્થા છે, ભાજપ હોય કે જે પણ એના જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ જુઓ તો ભાજપના જ બધા નેતા અને સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવતા કેટલાય ફોટો ને વિડીયો તમને જોવા મળશે. આજે જે લોકો ભાજપમાં આવી રહ્યા છે અથવા તો એના કાર્યકર આગેવાન બની રહ્યા, તમે હાલની યુવા મોરચાની ટીમ જોજો તો મોટા ભાગના વિદ્યાર્થી પરિષદમાંથી આવ્યા છે, અને વિદ્યાર્થી પરિષદમાંથી પછી યુવા મોરચામાં આવે છે. કે આ પ્રકારના લોકોને સંરક્ષણની જોડે જોડે આ પાર્ટીના કેટલાક કાર્યકરો છે અથવા તો ભૂતપૂર્વ પરિષદ ભાજપના કાર્યકર એ સીધી રીતે આમાં કાં તો એજન્ટ તરીકેની ભૂમિકા ભજવે છે કે ભાગીદારની ભૂમિકા ભજવે છે, એની તપાસ તો થવી જોઈએ ને. અમે એવું તો નથી કહેતા કે એને તમે પૂછપરછ કે તપાસ કર્યા વગર જેલમાં મૂકી દો, પણ તપાસ તો જરૂરી છે. અને સીઆઈડી ક્રાઇમે પોતે જ આ બધી જગ્યાઓએ રેડો પાડી અને આ મુદ્દાને જ્યારે ચર્ચામાં લાવીને આ જે થયું છે એ દિશામાં કામ કર્યું છે, તો પછી સવાલ તો ઉભા થવાના છે. સમીરભાઈ, બિલકુલ પાર્થિવભાઈ, તો હવે તમે જે રીતના આક્ષેપ કર્યો છે આ જૂના એબીવીપી ના વ્યક્તિ અમનસિંહ ચાવડાની સામે, તો હવે જોવાનું રહેશે પોલીસ કે પછી ક્રાઇમ બ્રાન્ચ આમની ઉપર કોઈ કાર્યવાહી કરશે કે કેમ, તપાસ કરશે કે કેમ. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આભાર, તમે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.